પત્રાંગ 291 વવાણિયા આસોવદ બારસ ગુરુ 1947 ઓમ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ એક અક્ષરીયો મંત્ર એમાં પાંચે પરમેષ્ઠી સમાઈ ગયા. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ. ઓમકાર ઓમ શબ્દમાં પાંચે પરમેષ્ઠી સમાય છે, એનું યોગીઓ ધ્યાન કરે છે. ઓમમાં પાંચે પરમેષ્ઠી કેમ સમાઈ ગયા? તો કે પહેલાં અરિહંત, નમો અરિહંતાણમ, અરિહંતનો અ, નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવાન એ અશરીરી છે, એમને શરીર નથી, એટલે અશરીરી એવા સિદ્ધ ભગવાનનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ. આમ ઓમ પ્લસ અ પ્લસ અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ ઓમ શબ્દ બન્યો છે. પાંચે અક્ષરોની સંસ્કૃત પ્રમાણે સંધિ કરવામાં આવે, ભેગા કરવામાં આવે તો ઓમ શબ્દ બને છે. એટલે પાંચે પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ ઓમકાર. ઓમથી જેનો ઉચ્ચાર થાય છે તે ઓમકાર. ઓમ એટલે પંચ પરમેષ્ઠીની સ્મૃતિ કરી છે. કાગળ લખતા પહેલાં કૃપાલદેવે ઓમ, પછી પૂર્ણ કામ ચિત્તને નમો નમઃ. પૂર્ણ કામ ચિત્ત એટલે જેના ચિત્તમાં કામ પૂરા થઈ ગયા છે, કોઈ પ્રકારની ઈચ્છા નથી, નિર્વિકલ્પ દશા છે, એવા પૂર્ણ કામ એટલે જેના ચિત્તમાં કામ બધા પૂર્ણ થઈ ગયા છે તેને નમો નમઃ. અર્થાત જેનું ચિત્ત નિર્વિકલ્પ જેવું છે તેને અમારા નમસ્કાર છે. આ પોતાની જ દશા છે. પોતે એવી નીચે લખે છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. અંબાલાલ ભીલાલચંદ ઉપર આ પત્ર છે ખંભાતના, અને બીજા ત્રિભુવનભાઈ હોઈ શકે કેમ કે આ બેનું નામ કર્યું છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે. બ્રહ્મ એટલે આત્મા. આત્મા સ્વસ્વરૂપમાં રમણતા કરે છે. આત્મ પરિણામની સ્વસ્થ તાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિત છે. પોતાની વાત કરે છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને મન વનમાં છે. વનમાં જઈએ એવા ભાવ રહે છે, પણ એકબીજાના આભાસે પ્રભાવે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. આ બાજુ કર્મનો જેવો ઉદય ને આ બાજુ આત્મા બ્રહ્મ સમાધિમાં રહે છે અને બહારથી ઉદયાધીન પ્રવર્તન થયા કરે છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. ત્યાં આવી અમારી સ્થિતિ છે. ત્યાં તમને સવિગત અને સંતોષ રૂપ, તમને સંતોષ થાય એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. આવી અમારી સ્થિતિ છે. મન આત્મા સમાધિમાં છે, મન વનમાં છે, પણ ઉદયાધીન બધી ક્રિયા કરે છે. તો તમને આવી સ્થિતિમાં તમારા પત્રનો ઉત્તર સવિગત કે સંતોષકારક અમારે કેવી રીતે લખવો એ તમે કહો. ધર્મજના સવિગત પત્રની કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. ધર્મજના કબીરપંથી સંતો માર્ગાનુસારી જીવો છે, એ ધર્મજના સવિગત પત્રની કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી. ચિત્ત એટલું બધું આત્માકાર પ્રવર્તે છે કે બહાર આવવું જ અમને પ્રિય નથી.
બહાર આવીને લખવું એટલે મનને બીજા ઉપયોગમાં લઈ જવું પડે, પણ એ મન સ્વરૂપમાં સ્થિર રહેવા જ ઈચ્છે છે. ધર્મજના સવિગત પત્રની કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. ત્રિભુવનાદિકની ઈચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઈચ્છા છે, અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. ત્રિભુવન આદિક, ત્રિભુવનભાઈ આદિકની ઈચ્છાને અનુસરીને આણંદ શહેરમાં, આ જ આણંદ, તે આણંદમાં સમાગમ જોગ થાય એમ કરવા ઈચ્છા છે. એટલે આપણે આણંદમાં મળીએ એમ ઈચ્છા છે, અને જ્યારે અમે આવીએ ત્યારે તમારે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તો અમને પૂછજો. હમણાં તો કંઈ લખી શકાય એમ લાગતું નથી. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગી છે, અનુસરવા યોગી છે. ધર્મજમાં જેમનો નિવાસ છે, કબીરપંથી સંત મહાત્મા એ યોગ્ય જીવ છે, એટલે એમના સમાગમમાં અંબાલાલભાઈને જવાનું કીધેલું કૃપાલદેવે, અને કોઈ રીતે એમને પણ કૃપાલદેવનું લક્ષ થાય એવી ઘણી વાત પત્રોમાં લખી છે. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા રીતભાત તમને સ્મરણમાં રાખવા યોગી છે, અનુસરવા યોગી છે. એ લોકો કેવી રીતે મુમુક્ષુ છે પણ એમનું પ્રવર્તન કેવું છે એ તમારે જાણવા યોગી છે, અને રીત ભાતને અનુસરવા યોગી છે. જ્યાં ત્યાંથી સારું હોય તે કૃપાલે લેવા ઈચ્છે છે. વેદાંતમાં ભી વૈરાગ ઉપશમની વાત હોય તો લેવી ના નથી. સિદ્ધાંત જૈનનો કેવડી પ્રરૂપિત ધર્મ, સિદ્ધાંત કોઈનો પણ નહીં, કેવળનાથી જોઈને નિર્ણય કર્યો હોય તે જ પરમ સત્ય છે. વૈરાગ ઉપશમ કે ત્યાગની વાત કોઈમાં પણ હોય તો લેવામાં બાદ નથી. એટલે અમુક મોહ મુદ્ગર જેવા ગ્રંથો વેદાંતના હોવા છતાં કૃપાલદેવ વાંચવા આપતા. તમારી ઈચ્છા મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું. આ પત્ર લખતા સૂઝતા લખ્યું છે. મુમુક્ષુ મગનલાલ અને ત્રિભુવનભાઈના પિતા શ્રી માણેકલાલ, ત્રિભુવનભાઈ માણેકચંદ, જેના મકાનમાં કૃપાલે 18 દિવસ રહેલા, તે ત્રિભુવનભાઈ અને છોટાલાલભાઈ બે ભાઈ હતા. અમને એના પિતા શ્રી માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અથવા છોટાલાલ માણેકચંદ, જે મકાન આજે પણ એમ જ આપેલું છે સંસ્થાને, અને તેમાં રંગરોગાન કરીને એમને એમ રાખેલ છે ખંભાતમાં. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે, શું કરે છે તે લખવું. આ પત્ર લખતા સૂઝતા લખ્યું છે. પત્ર લખતા અમને સૂઝી આવ્યું એટલે આ વિશે તમને લખ્યું છે કે એમના પિતાજી શું કરે છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિશે રહો છો તે લખશો. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિશે રહો છો તે લખશો. કોઈને કંઈ આમ પૂછનાર જોઈએ મુમુક્ષુઓને કે તમે શું કરો છો. પ્રભુશ્રીજી પણ મુમુક્ષુઓને આવું પૂછતા. તેમ બ્રહ્મચારીજીનું પણ જોયું છે કે કોઈ પણ મુમુક્ષુ આવે કંઈક પૂછે તો પછી શું કરો છો, તો કે કંઈ નથી કરતા. તો આ વાંચવા જેવું છે. સમાધિ સોપાન વાંચજો,
વચનામૃત વાંચજો, કોઈને કે આ પત્ર મોઢે કરજો, કોઈને કે મોક્ષમાળા વાંચજો, કોઈ કે આ અહીંયાની ભક્તિ બધી મોઢે કરજો. આમ કોઈને કોઈ કામ બધાને સોંપી દેતા. વળી બીજે દિવસે ફરી મળે ત્યારે વળી પલાખા લે, પૂછે કેમ કંઈ વાંચ્યું? ના સાહેબ, વાંચવા જેવું છે. સમય આપણા હાથમાંથી જતો રહે છે. કંઈ ને કંઈ આત્મહિતાર્થી કરવું, પ્રમાદ ન કરવો, એ બધાને જાગૃતિ આપી. એક વાર પૂછે, બે વાર, પછી નહીં કરતો થઈ જાય. બપોરના કોઈને આરામ કરવાનો સમય ન મળે એવી રીતે બધાને પૂછીને ઊભા રાખતા. કેટલું યાદ થયું, કેટલા પાઠ વંચાયા. એક વાર ના પડે, બીજી વાર શું કે ભાઈ પૂછશે, પાછો જવાબ આપવો પડશે. એમ પાછળ પૂછનાર હોય તો પેલા કંઈ કરે, નહીં તો કોઈ કહેનાર તો છે નહીં, ચાલે. પ્રમાદમાં જ બધો વખત ચાલ્યો છે. તેમ કૃપાલદેવ અહીંયા પૂછે છે, તમારા પિતાશ્રી શું કરે અને તમે બધા મોક્ષો શું પ્રવૃત્તિ કરો છો તે લખો. હવે કંઈ કરતા જ નહોતું, શું લખે? એટલે એવા પુરુષનો પ્રભાવ પડતો હતો. એટલે તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિશે રહો છો? લૌકિક પ્રવૃત્તિ ધંધાની વ્યવહારની તો કરતા જ હશો, એમાં એમને કંઈ પૂછવું નથી. પણ તમે આત્મકલ્યાણ કે આત્મહિતાર્થે શું કરો છો? કંઈક વાંચો છો, વિચારો છો, ભક્તિ કરો છો કે શું કરો છો? માળા ગણો છો, લખો છો કે ઉતારા કરો, શું કરો છો? તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિશે રહો છો તે લખશો. તમારી ઈચ્છા અમારા વચનાદિક માટે હોઈ પત્ર ઈચ્છતી હશે. તમારી ઈચ્છા, મુમુક્ષુની ઈચ્છા તમારી બધાની અમારા વચનાદિક માટે હોઈ પત્ર ઈચ્છતી હશે. એવી તમે કંઈ અમને લખો પત્રમાં, એમ બધાની ઈચ્છા હશે. પણ ઉપર જણાવ્યા છે જે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. ઉપર જણાવે તે કારણો કે કયા કારણો? તો કે અમારો આત્મા તો બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, કોઈ લખવાની ઈચ્છા થતી નથી, એટલે અમારાથી કંઈ લખી શકાય એમ નથી. એટલે તમે એમ ઈચ્છો છો કે એમને કંઈ લખે તો સારું, પણ ઉપર જણાવે છે તે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. ઘણા બધા પત્ર આવી ગયા અને વાંચી લે એમ માનજો, એટલે કે સંતોષ રાખજો. અમારાથી કંઈ હમણાં લખાય એવું નથી. એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિશે વિગતથી પત્ર લખવાની ઈચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. એક એવો કોઈ દિવસ નહીં જણાવેલો પ્રસંગ જે તમને લખવાની અમારી ઈચ્છા હતી, એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિશે વિગતથી વિગતવાર પત્ર લખવાની ઈચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત આટલા વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. જે પ્રસંગ અમને સવિગત લખવાની ઈચ્છા હતી, તે પ્રસંગ ગાંભીર્યવશાત એ આટલા વર્ષો સુધી હૃદયમાં જ રાખ્યો છે, ગંભીરતાથી. હવે જાણીએ છીએ કે કહીએ, હવે એમ મનમાં આવ્યું કે તમને કહીએ, લખીએ, તથાપી તમારી સત્સંગતિએ આવીએ, કહીએ તો કહીએ, લખવાનું બને તેમ નથી લાગતું. તમારા સમાગમમાં જ્યારે આવીશું ત્યારે તમે યાદી આપજો, વળી એ પ્રસંગ યાદ આવે અને અમારાથી કહેવાશે તો કહેવાશે, બાકી તો લખવાનું બને તેમ નથી લાગતું. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરી ઈચ્છા વશ છે. એક સમય માત્ર પણ અમે સત્સંગથી દૂર રહેવા ઈચ્છતા નથી. એક સમયનો વિરહ પણ અમને પ્રિય નથી સત્સંગથી. એક સમય પણ વિરહ નહીં,
એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઈચ્છીએ છીએ. આ બધું વ્યવહાર કે વેપાર પ્રસંગ અમને કિંચિત પણ ગમતા નથી, બિલકુલ રુચિ નથી, પણ ઉદ્યાધીન બધું કરવું પડે છે. બાકી તો એક સમય પણ સત્સંગનો વિરહ નહીં રહે, એક સત્સંગ પણ અમે સત્સંગથી દૂર નહીં રહીએ એમ જ ઈચ્છીએ છીએ. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઈચ્છીએ છીએ. પણ તે તો હરિચ્છા વશ છે, પ્રારબ્ધાધીન છે. હરિચ્છા એટલે પ્રારબ્ધાધીન. કલિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. કલિયુગમાં આ પાપનો યુગ છે. આમાં હિન્દ પુણ્ય જીવોએ આ ભરતક્ષેત્ર ઘેરી લીધું છે. એમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. સત્સંગનો અર્થ શું? મોક્ષમાળામાં પાઠ કૃપાલવે લખ્યો 24મો, સત્યનો રંગ ચઢાવે તે સત્સંગ. સતનો રંગ ચઢાવે. સત એટલે આત્મા. આત્મા સંબંધી જ્યાં વાત હોય તે સત્સંગ છે. સત એટલે સાચો સત્સંગ છે, જ્યાં આત્માનો ઉદ્ધાર થાય, કંઈક આત્માને કલ્યાણરૂપ વાત સાંભળવાની મળે, જાણવાની મળે, તે છે સત્સંગ. પણ આ કલિયુગમાં તો સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. સત્સંગના નામે બીજી ઘણા અનુષ્ઠાનો ચાલે, પણ આત્માનું ઉત્થાન થાય એવું ભાગ્યે જ ક્યાં હોય. કલિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અજ્ઞાનરૂપી અંધકાર સર્વત્ર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું કે જેનાથી જ આત્માનો ઉદ્ધાર થઈ શકે, સૌથી પહેલાં કરવા યોગ્ય સત્સંગ છે કે જેમાં આત્માને હિતરૂપ શું, અહિતરૂપ શું, કર્મ શું, ધર્મ શું, એ બધું જાણવા મળે. પણ એ સત્સંગની તો પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે સર્વત્ર, અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. એનું મહાત્મ્ય એને જાણવામાં જ આવતું નથી, સમજવામાં જ. કેમ કે જેવો સંગ તેવો એને રંગ લાગી જાય છે. કેમ કે આપણો જીવ નિમિત્તને આધીન છે. સારા નિમિત્ત મળે, અહીંયા આવીએ તો સારી ભાવના થાય, સારા વિચાર જાગે, અને આના લૌકિક 5 માણસોની વચ્ચે બેસીએ તો તેમાં ભળી જઈએ. લૌકિક વાતો કરીએ, કોઈની નિંદા પણ કરીએ, જ્યારે અહીંયા એ પાપ છે, એવું કરાય નહીં. એટલે સંગ જેવો રંગ એને લાગે જ છે. એટલે સત્સંગ એ કલ્યાણ માટે સર્વથી શ્રેષ્ઠ સાધન છે. સૌથી પહેલાં કરવા યોગ્ય છે. સૌથી છેલ્લું ઠેઠ કેવળ નાન સુધી સત્પુરુષના વચનોનો સમાગમ વિચાર ઉપયોગી છે, કલ્યાણકારી છે, અને સૌથી સહેલો ઉપાય છે. ઉપવાસ આદિ કરવા પડતા હોય તો વળી જીવને કદાચ ન પણ ગમે, ભૂખ લાગી હોય ખાવું નહીં, છોડવું. જ્યારે સાંભળવું હોય સત્પુરુષની વાત, એ તો સરળ છે, અને એનાથી આખા ભાવ ફરી જાય, મિથ્યા માન્યતાઓ તૂટી જાય, પોતે દેહ છે કે આત્મા છે એનું ભાન થાય. એટલે સત્સંગ એ મળ્યો તેના પ્રભાવ વડે સર્વ સિદ્ધિ થઈ જ પડી છે. આવો જ્યાં શાસ્ત્રોના સુંદર પર પ્રશ્નો ચર્ચા, જ્યાં જ્ઞાન ધ્યાનની લહેરીઓ છૂટે, એવો સત્સંગ કૃપાલય કે જે પરમ દુર્લભ છે. સત્સંગતિ ગંગા જલે, સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગાજલમાં જે સ્નાન કરે તેને કે છે પછી બીજી બધા તીર્થ કરવાની જરૂર નહીં. બધા તીર્થ આવી ગયા સત્સંગમાં. કેમ કે બધા તીર્થોમાં પણ જઈએ છીએ તો શા માટે જઈએ છીએ? કોઈ જ્ઞાની પુરુષનો મહાત્માનો સમાગમ મળી આવે તો આપણને જીવન જીવવાની કોઈ કળા મળી આવે,
એ તો આજે ક્યાંય રહ્યું નથી. મોટા મોટા તીર્થના સ્થાનો પણ આજે તો પિકનિકના સ્થાનો બની ગયા છે. ધર્મની આત્માની વાત ક્યાં છે? ખાલી ભગવાનના દર્શન કરો મંદિરમાં, પછી બહાર આવ્યા કે સીધું ખાવા પીવાની વાતો, હરો ફરો, ત્યાં શું મળે છે, લેવા જેવું શું છે, વૃત્તિઓ એની બહાર ભટકે છે. કેમ કે સત્પુરુષોનો ભાવ છે. અને આવો ભક્તિનો ક્રમ કંઈ આખો દિવસ ક્યાંય મળે નહીં. એટલે બ્રહ્મચારીજી કેટલા પત્રોમાં આશ્રમ માટે આ તીર્થાધિરાજ તીર્થ શિરોમણી આશ્રમ માટે લખ્યું, જીવતું જાગતું તીર્થ. આ સત્સંગની વ્યાખ્યા શું તે કૃપાલદેવ મોક્ષમાળામાં 24મા પાઠમાં જણાવે છે. શિક્ષા પાઠ 24 સત્સંગ. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે. સત્સંગની એક ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાત તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી આધી ઘડી, 24ની અડધી 12 મિનિટ. આધી મેં પુનિયાત, અડધીની પાછી અડધી 6 મિનિટ. આધી મેં પુનિયાત તુલસીદાસજી કહે છે, તુલસી સંગત સાધુ કી, સાધુ પુરુષની આટલા 6 મિનિટની સંગતિ પણ હરે કોટી અપરાધ, કરોડો અપરાધોને હરી શકે અને ઉત્તમ માર્ગદર્શન મળી શકે. પાપોથી પીછે હટવાની એનો માર્ગ મળી શકે. એટલે પ્રભુશ્રીની અનંત કૃપાએ આવું આ સત્સંગ ધામ અહીંયા ગોઠવી આપ્યું કે જેથી બધા આવી અને સતનો રંગ લગાડી શકે. આ પ્રભુશ્રીની અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ છે. બહુ દીર્ઘદ્રષ્ટિથી આ ક્રમની યોજના કરી. નહીં તો આખો દિવસ માણસ કરે શું? ખાલી સવાર સાંજ ભક્તિનો ક્રમ યોજ્યો હોય. જેમ કે આપણા ઘણા આશ્રમો બીજા છે, કૃપાલયના નામથી ચાલતી સંસ્થાઓ, કોઈ ઠેકાણે સવારમાં એક ટાઈમ ભક્તિ થતી હોય આખા દિવસ. ત્યાં સવાર સાંજ બપોરે શું? ખાઓ પીઓ, મળો, વાતો કરો, એટલે હસ્તી સ્નાનવત ક્રિયા થઈ જાય. આથી નદીમાં જઈને સૂંઢથી પાણી ભરીને પોતાના શરીર ઉપર ઢોળે, નાહે અને પાછો બહાર આવીને ધૂળ નાખી દે. એટલે નાયા નહીં નાયા બરાબર થઈ જાય. સવાર સાંજ ભક્તિ કરી અને બપોરે પછી વાતોમાં પાપના ઢગલા બાંધી દઈએ. પણ એવું નહીં થાય એના માટે દર 2 કલાકના આંતરે આ આશ્રમમાં પ્રભુશ્રીએ ભક્તિનો ક્રમ ગોઠવી દીધો. એટલે માણસને નવરાશ જ નહીં મળે. આવા ગપ્પા મારવાની કે બીજાને નિંદા કરવા માટે સમય જ નથી. માત્ર નાહવું, ધોવું, ખાવું, પીવું, શરીરની આવશ્યક ક્રિયા કરવા માટેનો આ સમય છે. 4 થી 7, 6:30, 5:45, પછી ક્યાં ટાઈમ રહે? સવારે ઉઠીને ભગવાનના ભક્તિ કરો, ભગવાનની આલોચના કરો. પાપની આલોચનામાં આવશ્યક પ્રતિક્રમણનો ભાવ છે. પછી ચૈત્યવંદન થાય, પછી દરેક ભગવાનના સ્તવનો બોલાય. આવી રીતે શુભ ક્રિયામાં પ્રાતઃકાળનો સમય વ્યતીત થઈ ગયો. પછી નાહવું, ધોવું, ચા પાણી જે કંઈ કરવું એ કરી પાછા 9 વાગે તો ઘંટ વાગી જાય. પાછો દરેક ભક્તિના ક્રમનો પ્રોગ્રામ નવો, એટલે એને કંટાળો પણ ના આવે. આમાં સ્નાત્ર પૂજા, પછી બીજી કોઈ પૂજાની એની ગોઠવણ કરી દીધી. 12 એમ વગાડી દે, પછી 12 થી 2 ભોજન, આરામ કે વાંચન વિચાર જેને કરવું હોય તે, પ્રમાદ ન કરવો હોય તો પાછા 2 વાગે તો પાછો ઘંટ વાગી જાય.
આ 4:30 સુધી આ ચાલે, પછી પાછું ખાવા પીવાનું, બૈરાઓની રસોઈ કરવી હોય તો પાછો 6:30 વાગે, હમણો દિવસ મોટો છે એટલે 6:45 વાગે. એ સમયે આ બધી શરીરની ક્રિયા કે બીજા કામો પૂરી થઈ ગઈ, બીજો નવરાશ જ ન મળે, નકામી વાતો કરવાનું. દેવવંદન કર્યું, રાત્રિ ભોજન બંધ, પાણી પણ ઘણા નથી પીતા. રાત્રિ ધ્યાન માટે, સ્વાધ્યાય માટે કે ભક્તિ માટે છે. પાછી ભક્તિનો બેલ પડે રાતના 10 વાગે. 10 કલાક સુધી આત્મા જો ધારે તો ભક્તિમાં રહીને બળવાન નિર્જરા કરી શકે. અહીંયા કર્મનો ઉદય તો બધે જ આવે. અહીંયા બેઠા છીએ, અહીંયા પણ કર્મનો ઉદય તો દરેક જીવને ચાલુ જ છે, પણ એ ઉદય અહીંયા પ્રદેશ ઉદય થઈને ખરી જાય છે, રસ ઉદય થતો નથી. એટલે નવીન કર્મબંધનું કારણ થતું નથી. એ કેવી રીતે છે? જેમ કે આપણે કોઈ મનમાં કોઈ બીજો ભાવ આવી ગયો કે ફલાણા ભાઈએ મારું પેલું કામ બગાડી નાખ્યું, માનો આવો કંઈ વિચાર આવી ગયો, તો બીજા પેલા ભાઈ પ્રત્યે આપણને દ્વેષ, બુદ્ધિ, ક્રોધ આવે મનમાં કે ફલાણા ભાઈએ મારું આ બગાડી નાખ્યું. પણ આપણો ઉપયોગ તરત કર્મ તો આવ્યો એટલે એક વિચાર તો આવી ગયો, પણ એ વિચારને બળ મળે એવા અહીંયા નિમિત્તો નહીં હોવાથી આપણો ઉપયોગ ભક્તિમાં કે સ્વાધ્યાયમાં, શ્રવણમાં રહેવાથી તે ક્રોધનો ઉદય પણ રસ પ્રદેશ ઉદય થઈને ખરી ગયો. અને આનો આ ભાવ ઘરે હોઈએ તો શું વિચારીએ? આપણને બીજાને કહીએ, ઘરના બીજા આપણા સદસ્યને કે આ ફલાણાએ આપણું આવું બગાડેલું, એ બહુ ખોટો માણસ છે, આમ છે તેમ છે, કેટલાય કર્મ બાંધી નાખે. એટલે ત્યાં એને રસ ઉદય થઈ ગયો, એવા નિમિત્ત બની ગયા. એટલે વધારે કર્મ ઉદય આવ્યો, નવા કર્મ બંધનનું કારણ થઈ ગયું. જ્યારે એ ઉદય, આ રસ ઉદય, પ્રદેશ ઉદય થઈને ખરી ગયા, ઉદય આવેલો પાછો રહે નહીં, કર્મ ઉદયમાં આવ્યું કે એ ખરી જ જાય. એટલે 10 કલાક સુધી આવી રીતે જો રહે તો કેટલો મોટો લાભ છે. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ અહીંયા તો ભક્તિમાં કરોડો કર્મની નિર્જરા થઈ જાય, આત્મા કેટલો હલકો થઈ જાય. પણ આ જીવને એટલું બધું બેસવું ગમે નહીં. પહેલાંના મોક્ષો હતા એવા, ત્યારે બધી ભક્તિઓ એટેન્ડ કરતા. આજે જીવોની ભાવનાની કમી છે, આરાધકપણું ઘટી ગયું, અને એવી શક્તિઓ પણ શક્તિ તો કરે, પુરુષાર્થ તો એને એમાં રસ નથી. રસ હોય તો બધું જ કરે. પૈસા કમાવામાં આપણને રસ હોય અને ઘરાગી હોય તો કે ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો કે કંઈ નહીં, જમી લેવાશે, પછી હમણાં ઘરાગી છે તો એ ખાવાનું ભૂલી જાય, અથવા ગમે તે બજારમાંથી મંગાવીને ખાઈ લે, ટાઈમ નથી. રાત્રે 12 વાગી જાય ને ઘરાગી હોય તો એને ગમે, પૈસા પ્રત્યે આપણને રુચિ છે, એ આવશે તો મારા બધા કામો નીકળી જશે. એટલે જો ઘરાગી ચાલતી હોય આખી રાત તો એ ના નથી. અને પણ ભક્તિમાં ઊંઘ આવવા લાગે તરત જ, કેમ કે રુચિ નથી. આના શું થવાનું છે? એમ એને સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય જો જણાઈ જાય તો રાત દાડો એક કરી નાખે. એ જ્ઞાનીઓ કરે છે. પ્રભુશ્રીની દશા તો અદ્ભુત હતી જ. કાલે જ આપણે પ્રસંગમાં આવ્યું, ત્યારે એક ભાઈ ઉઠીને અહીંયા આવ્યા તો અહીંયા તો હજુ ઘંટ વાગ્યો પણ વાગેલો નહીં. 3 વાગે દયાલજીભાઈ પ્રસંગ આપણે વાંચ્યો કાલે પરમ દિવસે, કે જોયું કે અહીંયા તો ઘંટ વાગે, તે રાજ મંદિરમાં દર્શન કરવા જાઉં. ત્યાં જાઉં તો પ્રભુશ્રી તો કૃપાલે આગળ બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. એમ એ મહાત્માઓ તો રાત ને દાડો આ મનુષ્ય ભાવની કિંમત જાણે, એટલે અદ્ભુત સમયનો લાભ લે છે. તેમ જેને એ વાત બરાબર સમજાઈ ગઈ તો એક સમય મનુષ્યભાવનો રત્ન ચિંતામણી કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે. એક ક્ષણ, એક પણ ક્ષણને વેડફે નહીં, પૂરેપૂરો એનો ઉપયોગ કરે, પણ એની કિંમત સમજાવી જોઈએ. એટલે સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા.
કુસંગમાં કરોડો વર્ષ સુધી રહે તો પણ સત્સંગની એક ઘડી લાભ દે તેટલો લાભ તો ન થાય. તેના બદલે અધોગતિમય મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે ઉત્તમનો સહવાસ. આ સત્સંગનો સાધારણ મિનિંગ અર્થ ઉત્તમનો સહવાસ. તે સત્સંગ જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. જ્યાં સારી હવા ના આવે તો કે છે રોગની વૃદ્ધિ થાય, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધી જાય. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્ય છે. આપણે ક્યાંય જતા હોય ને ગટર હોય, આખા ગામનો ગટર બધો ત્યાં આવતું હોય પાણી, તો ભયંકર દુર્ગંધ મારતું હોય, ત્યાં આપણે નાકે કપડું મૂકી દઈએ. તેમ કે છે કુસંગ હોય તેનો સહવાસ નાકે કપડું કેમ મૂકીએ તેમ બંધ કરવા જેવું છે. કુસંગમાં જવું જ નહીં, કેમ કે એના કરોડો વર્ષો પણ એક નહીવત લાભ પણ ના આપે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્ય છે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ખરેખર તો સર્વે સંગા મહાસવા, સર્વસંગ મહાઆશ્રવ રૂપ છે. કોઈનો પણ સંગ કરવા જેવો નથી. એટલે કૃપાલે કે રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, દ્વેષ કરવો નહીં અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. એમ કોઈનો સંગ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા નથી, અસંગ થવાનું છે. કેમ કે દરેક સંગમાં રાગદ્વેષના ભાવો થાય છે અને જીવને નવીન કર્મનો બંધ જ થાય છે. એટલે સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. ભલે ધર્મના નામે કોઈનો સંગ હોય, નામ ધર્મ હોય, પણ આત્માનું જો કલ્યાણ કે એની ઉન્નતિની વાત ત્યાં નહીં હોય તો તે પણ સત્સંગ નથી. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્માની સિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્યરંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. શાની કે આ મારો મિત્ર જે ભાઈબંધ છે, શાની ભાઈબંધી? પ્રભુ કે કોઈ ભાઈપણા ભાઈ બહેનપણા નહીં કરવા, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ખરો મિત્ર કોણ? જે આપણને મોક્ષના માર્ગે લઈ જાય તે મિત્ર. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. કોઈનો સંગ કરવા કરતાં એ સમયનો ઉપયોગ ઉત્તમ શાસ્ત્ર વાંચન વિચારમાં મનને રોકવું તે પણ સત્સંગ જ છે. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. જ્ઞાની પુરુષનો સમાગમ તો પરમ સત્સંગ છે, પણ એ આ કાળમાં મળવો દુર્લભ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે, તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષોના સમાગમ ટાળી શુદ્ધતા આપે છે. કપડું મેલું હોય તો એને સાબુ તથા પાણીથી ધોઈએ તો એ મેલ નીકળી જાય છે. તેમ આત્મા ઉપર કર્મનો મેલ છે, તે શાસ્ત્રબોધ અને સત્પુરુષના સમાગમથી તે મેલ
ટળી જાય છે અને કપડાની ઠેકાણે આત્મા શુદ્ધતાને પામે છે. હવે કુસંગ કોને કહેવો તેની વ્યાખ્યા કરે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. કે ભાઈ ધર્મના અમે બધા ભેગા મળીએ, વાજા તબલા વગાડીએ, ખાનપાન જમણવાર કરીએ, જો તમને ગમે તેવું ભલે એ કહેવાતો હોય પણ જ્યાં સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, ગાન તાન રંગ રાગ ને બધાનો પરિચય મળવાનું થતું હોય તો તમને ભલે પ્રિય લાગતો હોય પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો, તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. સતનો સંગ જો ન મળે તો કે એકાંતમાં રહો. તત્વજ્ઞાનીઓ તો મુખ્ય બોધ એવો જ છે કે બધાનો સંગ છોડી દઈ અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો, તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ, ખરેખર એકાંત તો ધ્યાનમાં રહેવું. ધ્યાન તો આત્મજ્ઞાની કરી શકે, આપણા માટે શું કરવું તે કહે છે. પરંતુ સમસ્વભાવીનો સમાગમ, સમસ્વભાવી બધાનો ભાવ એક જ હોય, બધાને જન્મથી છૂટવાનો ભાવ હોય એવા બધા મોક્ષોનો સમાગમ. પરંતુ સમસ્વભાવીનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે છે, તે ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. માનો અહીંયા આપણે 2500 માણસ સાથે બેઠા હોઈએ પરીક્ષણમાં, પણ બધાની ભાવના આત્મકલ્યાણની છે. એટલે સમસ્વભાવીનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે છે. કોઈ બીજાને પ્રત્યે સ્વાર્થ નથી, એકબીજા પ્રત્યે. તે ભાવે એક જ રૂપ હોવાથી, બધાનો ભાવ એક જ હોવાથી, બધાને જન્મની છૂટથી છૂટવાની ભાવના હોવાથી ઘણા માણસો છતાં, ભલે ઘણા ગમે એટલા માણસો હોય અને પરસ્પરનો સહવાસ છતાં, ભલે એકબીજાની પાસે બેઠેલા હોવા છતાં પણ તે એકાંત રૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. સત્પુરુષના સમાગમમાં કે એની ભક્તિમાં હજારો માણસો હોય તો પણ એને એકાંત કહ્યું. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. કદાપી કોઈ વિચારશે કે વિષય મંડળ મળે છે ત્યાં સમસ્વભાવ હોવાથી એકાંત કાને કેવી બધા ક્લબમાં ભેગા થતા હોય વિષય મંડળ કે બીજા કોઈ સ્થાને વિષયોને પોષવા 5 એનીના, તો બધાની ઈચ્છા તો એ જ હોય, તો એને સંભાવ કેમ ન કહેવો? તેનું સમાધાન તત્કાલ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ, એકબીજાની સ્વાર્થ બુદ્ધિ હોય. તે પેલો જાણે હું લાભ લઈ લઉં, પેલો જાણે હું લાભ લઈ લઉં. વિશેષ પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે. અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે. તેમજ
ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે. કાં તો આત્મનાની મહાત્મા બધા ભેગા થાય તો એમને અંદર પરસ્પર સ્વાર્થ ન હોય, કાં ધર્મ ધ્યાનમાં લીન એવા અલ્પ આરંભી મુમુક્ષુઓ પણ ભેગા મળે તો પણ તે સમસ્વભાવતા છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી, અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે, પ્રશંસા કરવા લાયક છે. સત્સંગથી આનંદ મળે તે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય, તો તેનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ હોતો જ નથી. એકબીજાની સ્વાર્થ વૃત્તિ જોઈએ તે સત્સંગ છે નહીં, તો તેનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય, તો અવશ્ય રાગે કળાશે. રાજહંસ બધા ઉત્તમ સજ્જન પુરુષોની સભા હોય, તો તેમાં કોઈ માયાવી કપટી આવીને બેઠો હોય તો કે દેખાવે નહીં કળાય. બધા હંસ ભેગા થયા હોય ત્યાં કાગડોય માનો હંસ જેવો ઉપર કંઈક આકાર કરીને આવી ગયો હોય પહેરીને, દેખાવે નહીં કળાય, પણ બોલે ત્યારે કાગડો છે આ તો કે એની ખબર પડી જાય. તેમ માયાવીમાં આપણે જેવો માણસ જ કોઈ હોય બેઠો હોય એના વર્તનથી કળાઈ જ જાય. એની બોલી પણ સ્વાર્થમય જ હોય, એટલે છાનું ના જાય કે એ માણસ નકામો લાગે છે. રાજહંસની સભાનો કાગ એટલે કાગડો દેખાવે કદાપી ન કળાય, તો અવશ્ય રાગે કળાશે. બોલશે ત્યારે ખ્યાલ આવશે. મૌન રહ્યો તો મુખમુદ્રાય કળાશે, પણ તે અંધકારમાં જાય નહીં. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? એમાંનો માયા કપટીઓ આવીને અહીંયા શું લઈએ, શા માટે આવે? એ અહીંયા ટકે નહીં વધારે. ત્યાં કંઈ જોવા કરવાનું કંઈ હોય નહીં બીજું હરવા ફરવાનું. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. માનો કોઈ આવીને જમી જાય, દર્શન ભક્તિ કરી જાય તો ભલે કરી જાય, પણ ત્યાં બીજું છે શું? બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે. ભલે ને કોઈ સત્સંગમાં જઈને બે ઘડી બેસે તો એને રંગ લાગે, લેતો હોય તો ભલે કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. આવે એકવાર બેસે કે ભાઈ આમાં તો કંઈ આપણને કંઈ આનંદ આવતો હોય તો બીજી વાર આવે નહીં, અને આવીને ગમી જાય તો ભલે બીજી વાર આવે. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. પૃથ્વી ઉપર કોઈ તરી શકે? પાણીમાં તરાય. તેમ સત્સંગથી કોઈ દિવસ બુડાય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે, એટલે સત્સંગમાં કોઈ નુકસાન છે જ નહીં. ભલે માયાવી આવો કે સજ્જન આવો, બધાને માટે તો લાભ કરતા જ છે. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કોઈક જ દુર્ભાગી, અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનો પરમ હિતેશી ઔષધ છે. સત્સંગ એ આત્માનું પરમ કલ્યાણકારી ઔષધ છે. એટલે સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગતિ છે સુધરત હૈ ચોર પાપી કસાઈ, પણ
એક નર સુધરત નહીં, જો કરે આપ વડાઈ. સત્સંગથી ચોર હોય, પાપી હોય, કસાઈ હોય પણ સુધરે, પણ કોઈ આપ વડાઈ કર્યા કરે, હું આવ્યો, હું મોટો છું, મેં આવું કર્યું, મેં તેવું કર્યું, એમ પોતાની જ મહત્તા ગાયા કરતો હોય તે કે છે નહીં સુધરી શકે. સત્સંગતિ છે સુધરત હે ચોર પાપી કસાઈ, પણ એક નર સુધરત નહીં, જો કરે આપ વડાઈ. અહીંયા તો દિન લઘુ થઈને જે આવે તે સત્પુરુષથી જ્ઞાન પામે. બાકી હું જ સમજું છું, જાણું છું, મને તો બધી ખબર છે, તે કંઈ સુધરી શકે નહીં. એટલે વિનય ગુણ પહેલો જોઈએ. અહંકાર ઘટેલો હોય માનાદી તો જ એને સતની પ્રાપ્તિ થાય, નહીં તો એ પોતાને જ સમજુ મોટો માનતો હોય, એને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા જ નહીં થાય, તો એના વચન તો એના જીવનમાં ક્યાંથી ઉતરે. આ પ્રમાણે પત્ર 291 પૂરો થયો. આગળનો પત્ર આવતીકાલે લઈએ.